નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 8 છત્રી સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે તમારે ધોરણ 10ને લગતા કેવા પ્રકારના વિડીયો જોઈએ છે નીચે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. કાં તો કોઈ ટૉપિક્સ તમને યાદ ના રહેતો હોય, સાયન્સમાં કોઈ અઘરો ટૉપિક હોય, કાં તો એસએસમાં કોઈ અઘરો ટૉપિક હોય, એવું તમે એકદમ ઇઝી વિઝ્યુઅલ્સ ઇમેજ દ્વારા સમજાવજો. એસએસની અંદર હોય તો બી કહેજો, બરાબર. કોઈ બી અઘરો ટૉપિક હોય એ કહેજો. કાં તો કોઈ મટીરિયલ જોતું હોય, કાં તો કોઈ પ્રકારનો વિડીયો જોતો હોય, કોઈ બી પ્રકારનો વિડીયો જોતો હોય નીચે કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. તો તમારી માટે મસ્ત વિડીયો બનાવીને આવી જશે. ઓકે, તો ચલો આજે સ્વાધ્યાય સોલ્યુશન જોઈ લઈએ. ચેપ્ટર નંબર 8 છત્રી. એમાં વિકલ્પોની અંદર પહેલો વિકલ્પ છે દુકાનદારે સ્મિત કર્યું, મેં પણ સામે સ્મિત કર્યું, કારણ કે લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા. લેખકે પહેલાં છત્રી ખોઈ લીધી અને પછી ફરીથી છત્રી લેવા આવ્યા હતા. બીજો એમસીક્યુ જોઈએ. લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા, કારણ કે તે બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા. બરાબર. તો આ બે એમસીક્યુ હતા. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. દુકાનદારે લેખકને કઈ સલાહ આપી? તો લેખકને દુકાનદારે સલાહ આપી કે તેમની પાસે ટકી રહે તેવો ઉપાય શોધી કાઢો. બીજું, પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું? તો રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો, જેથી કરીને તેમના કુંવરને કાંટા ન વાગે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ક્રીનશોટ લઈ લેજો લેવો હોય તો. ક્વેશ્ચન નંબર 3. નીચેના પ્રશ્નોના 2-3 લીટીમાં જવાબ આપો. તો પહેલો પ્રશ્ન છે રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે રાજકોટ છેક છત્રી લેવા જવામાં ઘણો બધો ખર્ચો થાય તેમ હતું. બધાને મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારુ નહીં, પણ તે મૂર્ખામી ભર્યું હતું. તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કેમ કે તેમના મતે પૈસાનો કોઈ પ્રશ્ન નહોતો. બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવું તેઓ દઢપણે માનતા હતા. એકદમ સિમ્પલ છે. પ્રશ્ન નંબર 3માં જે પહેલો જે પ્રશ્ન જે છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે વાત કરી લઈએ પ્રશ્ન નંબર 3નો બીજો પ્રશ્ન. રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી, કારણ કે અમદાવાદથી છેક રાજકોટ જવાના બસ ભાડાના ઓછામાં ઓછા 250 રૂપિયા થાય તેમ હતા. ઉપરાંત રિક્ષા ભાડાના તેમજ ચા પાણી નાસ્તા વગેરેનો ખર્ચ ઉમેરીએ તો 300-350 રૂપિયા થઈ જાય. આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી. તો અહીંયા આ સ્ક્રીનશોટ લઈ લેજો બીજા પ્રશ્નનો, બરાબર છે, જેથી તમને નોટબુકની અંદર નોટ ડાઉન કરતા ફાવે. વાત કરીએ પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં વાક્યમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી સલાહો મળી હતી? તો છત્રી ન ખોવાય એ માટે લેખકને નીચે મુજબ સલાહો મળી હતી. લેખકે છત્રી સાચવવા પોતાની સાથે પગારદાર માણસ રાખવો જોઈએ. કેટલાક લોકો જેમ ડ્રાઈવર રાખે છે એમ 2-3 કલાક પૂરતો પગારદાર રાખી શકે છે. બીજું, તેમની છત્રી પર પોતાનું સરનામું અને નામ લખવું, જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને જાણ કરી શકે. ત્રીજું, ગળામાં મોટી દોરી રાખવી અને એ દોરીને છત્રી જોડે બાંધી દેવી, જેથી કરીને છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખવી. વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઓછાળ વીંટી રાખવો. અને ચોથું, તેમને ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું જોઈએ. એક ટાણા કરવા અને પ્રભુ ભોજન કર્યા કરવું. આથી છત્રી ખરીદવી જ ના પડે, એટલે છત્રી ખોવાવાનો જ પ્રશ્ન જ ના રહે. જોઈ લેજો, આખો સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. હવે આપણે મુદ્દાસરની અંદર બીજો પ્રશ્ન જોઈ લઈએ. અમદાવાદ રાજકોટથી મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા પાઠના આધારે સમજાવો. બરાબર. અમદાવાદ રાજકોટથી મુસાફરીમાં લેખક છત્રી ભૂલી ગયા હતા. છત્રી પર નામ સરનામું લખેલું હતું. એ છત્રી રાજકોટ સુધી પહોંચી ગઈ હતી. ત્યાંથી છત્રી અંગે પત્ર આવ્યો ત્યારે ખબર પડી કે છત્રી ખોવાઈ ગઈ છે.
લેખકે પત્ર લખીને એ સજ્જનનો આભાર માન્યો અને તેની છત્રી પોતાની પાસે ન હોવાની દિલગીરી પણ વ્યક્ત કરી અને પોતાની છત્રી મેળવી લેવા ગટ્ટુ કરવાનું વચન આપ્યું. હવે સવાલ એ હતો કે એક છત્રી લેવા એક રાજકોટ સુધી જવું, એમાં રાજકોટ જવા આવવા જવાના ભાડા, રિક્ષા ભાડાના તથા ચા પાણીના વગેરેના મળીને લગભગ 300-350 જેટલા રૂપિયા થઈ જાય. પરંતુ છત્રી પરત કરવા પત્ર લેખકની ભાવના અને તેની પ્રામાણિકતાની કદર કરવાના વિચારથી લેખક રાજકોટ ગયા. છત્રી મેળવી અને એ સજ્જનનો આભાર માન્યો. વળી બસમાં અમદાવાદ પાછા આવ્યા. અમદાવાદ ઉતરતી વખતે પોતાની આદત પ્રમાણે બસમાં છત્રી ભૂલી ગયા. ઘરે ગયા પછી બધાએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું કે તેઓ તરત બસની ઓફિસે ગયા. આમ કરવા જતાં રિક્ષા ભાડાના જવા આવવાના બીજા 80 રૂપિયા થઈ ગયા. પેલું કહેવાય ને કે કહેવત પ્રમાણે આમ તાંબિયાની ડોસીની ડીંગલો માથે મુંડાવણ એ કહેવત જેવું થયું. તો વિદ્યાર્થી મિત્રો, આ બીજો પ્રશ્નનો જવાબ જોઈ લેજો. આ સ્ક્રીનશોટ લઈ લેજો. તમારી નોટબુકની અંદર લખવાનું હોય તો લખી લેજો. આ પહેલાંનો સ્ક્રીનશોટ, બરાબર. પછી 2-3 લીટીની અંદર હવે હું તમને આપણી ખાસિયત એવી છે કે આપણે IMP આપતા હોઈએ છીએ સ્વાધ્યાય સોલ્યુશન પ્રમાણે. ઓકે છે, એક વાક્યમાં તો કરવાના જ હોય, બરાબર. આ જે છે 2-3 લીટીની અંદર આ વેરી મોસ્ટ IMP છે. આ કરવાનો છે તમારે, બરાબર. વેરી મોસ્ટ IMP છે. પછી અને 7-8 વાક્યો પ્રમાણે આપણે જોઈએ તો છત્રી ન ખોવાય એ લેખકને કેવી સલાહ મળી, આ બી પૂછાઈ શકે છે, મોસ્ટ IMP. અને અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા પાઠના આધારે લખો. આ સ્ટોરી તો તમને ખબર જ હોય, સ્ટોરી આમાં લખવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો, ચેનલની અંદર નવો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બે લાઇક અને જરૂરથી પ્રેસ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.